કેન્દ્ર સરકારનું વિશેષ સત્ર જે 18 થી 22 સપ્ટેમ્બર 5 દિવસ માટે મળવાનું છે। ગુરુવારે આ જાહેરાત કરવામાં આવી। આ 5 દિવસના સત્રમાં 5 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું। એક દેશ એક ચૂંટણી માટેની સરકારે કવાયત શરૂ કરી દીધી છે। એક દેશ એક ચૂંટણી માટે સરકારે કમિટીની રચના કરી છે। કાયદાકીય બાબતોની સમીક્ષા કરવામાં આવશે। રામનાથ કોવિંદ આ કમિટીના અધ્યક્ષ હશે। બિલ પસાર થાય તો દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે। કમિટી સામાન્ય લોકોના પણ પ્રતિભાવો લેશે। ઈમેલ થકી, પત્ર થકી કે વાતચીત કરીને કમિટી સામાન્ય નાગરિકોના પ્રતિભાવ લેશે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કે જેઓ આ કમિટીના અધ્યક્ષ બન્યા છે, વિશેષ સત્રમાં સરકાર એક દેશ એક ચૂંટણી બિલ રજૂ કરે તેવી અટકળો શરૂ થઈ છે, જેની વચ્ચે અત્યારે સૌથી મોટા અને મહત્વના સમાચાર એક દેશ એક ચૂંટણી માટે કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીના અધ્યક્ષ પદે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બિરાજશે। આ કમિટી કાયદાકીય બાબતોની સમીક્ષા કરશે। સંસદના વિશેષ સત્રમાં જો એક દેશ એક ચૂંટણી બિલ રજૂ થાય છે તો દેશમાં યોજાતી તમામ ચૂંટણીઓ એક તાબા હેઠળ આવી જાય। જો કે કમિટી આગામી દિવસોમાં જાહેર જનતાના પણ આ અંગે પ્રતિભાવો મંગાવશે। અગાઉ પણ પ્રધાનમંત્રી મોદીએ આ વિષય ઉપર વાત કરી છે અને અનેક વખત લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રી એક દેશ એક ચૂંટણીના હિતમાં ના સમર્થનમાં વાત કરી ચૂક્યા છે અને હવે એ દિશામાં કેન્દ્ર સરકાર પગલું પણ ભરવા જઈ રહી છે। वन नेशन वन इलेक्शन सिर्फ एक चर्चा का विषय नहीं है, बल्कि ये भारत की जरूरत है। हर कुछ महीने में भारत में कहीं न कहीं बड़े चुनाव हो रहे होते हैं। इससे विकास के कार्यों पर जो प्रभाव पड़ता है उसे आप सब भली भांति जानते हैं। ऐसे में वन नेशन वन इलेक्शन पर गहन अध्ययन और मंथन आवश्यक है और इसमें पीठासीन अधिकारी काफी मार्गदर्शन कर सकते हैं, गाइड कर सकते हैं, लीड कर सकते हैं। इसके साथ ही लोकसभा हो, विधानसभा हो या पंचायत चुनाव हो, इनके लिए एक ही वोटर लिस्ट काम में आए, इसके लिए हमें सबसे पहले रास्ता बनाना होगा। तो હવે આપણે એ સમજીએ કે અગાઉ ક્યારે ભારતમાં એક સાથે એટલે કે એક દેશ એક ચૂંટણી જોવા મળી। વર્ષ 1951-52માં લોકસભા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી એક સાથે। વર્ષ 1957, 1962 અને 1967માં પણ એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ બાદમાં કેટલીક વિધાનસભાનું વિસર્જન થતા ચક્ર તૂટ્યું હતું। ક્યાંક રાષ્ટ્રપતિ શાસન પણ લાગ્યું અને વિધાનસભાની ચૂંટણીઓ अलग अलग થઈ ગઈ। હવે એ જાણીએ કે જો હવે એક દેશ એક ચૂંટણી લાગુ થાય છે દેશમાં તો શું ફાયદો થઈ શકે છે। વારંવાર ચૂંટણી યોજવામાંથી છુટકારો મળી શકે છે, ખર્ચ પણ ઘણો ઓછો થઈ શકે છે, સરકારી યોજનાઓ પર ચૂંટણીની આચારસંહિતાની અસર ઓછી થશે, વિકાસ કાર્યો સારી રીતે ચાલશે, ચૂંટણી ખર્ચ ઉપર કાપ મૂકવામાં પણ આ મહત્વનું પગલું છે। સેનાના જવાનોની તૈનાતી ઘણી ઓછી થઈ જશે, સરકારી કર્મચારીઓની ડ્યુટીમાં પણ ઘટાડો થઈ જશે। એક દેશ એક ચૂંટણીના ફાયદા છે આ બધા। સરકારી કર્મચારીઓ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સારું સંતુલન પણ બની શકે છે એક દેશ એક ચૂંટણીના કારણે। વિકાસ યોજનાઓનો સારો વેગ પ્રાપ્ત થઈ શકે છે। जनप्रतिनिधिओ विकासना काम पर વધુ ફોકસ કરી શકશે, વધુ ધ્યાન આપી શકશે। કાળા નાણાં ઉપર પણ લગામ લગાવવામાં એક દેશ એક ચૂંટણી ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો આ છે ફાયદા એક દેશ એક ચૂંટણીના। હવે એ જાણીએ કે જ્યારે આટલો ફાયદાકારક આ કાયદો છે તો પછી એનો વિરોધ કેમ થઈ રહ્યો છે। ચૂંટણી એક સાથે થવાના કારણે કેન્દ્ર સરકારને વધુ ફાયદાનો દાવો વિપક્ષ કરી રહ્યું છે। કેન્દ્રના મુદ્દાના કારણે રાજ્યના મુદ્દાઓ ગાયબ થવાનો ડર પણ રહે છે, એટલા માટે વિરોધ છે। ચૂંટણીમાં મોટા પક્ષોને ફાયદો થવાનો ડર છે, નાના પક્ષોને નુકસાન થઈ શકે છે। 5 વર્ષમાં એક વખત ચૂંટણીથી મતદારોથી દૂર થવાનો પણ ડર છે। હવે સીઆર પાટીલ શું કહી રહ્યા છે આ મામલે એ સાંભળીએ। વન નેશન વન ઇલેક્શનની વાતો ચર્ચામાં પણ મૂકી છે, એના ફાયદા અને આ નહીં હોવાને કારણેના ગેરફાયદા એની પણ વિગતવાર વાત કરી છે। વન નેશન વન ઇલેક્શન નહીં હોવાને કારણે આખા દેશમાં સતત કોઈક ને કોઈક ઇલેક્શન ચાલતું હોય છે।
એના કારણે અધિકારીઓ સતત એ ઇલેક્શનના કામમાં બિઝી હોય છે. એના કારણે એમના કિંમતી કલાકો બગડતા હોય છે, કિંમતી દિવસો પણ બગડતા હોય છે. અને આચારસંહિતા વારંવાર નાખવાને કારણે વિકાસના કામો પણ ખોરંભે પડતા હોય છે. જે કામ સમયસર થવા જોઈએ, જેનો લાભ લોકોને મળે, એના પણ લેટ થતું હોય છે. અનેક પ્રકારના ખર્ચ પણ એના કારણે વધે છે અને અનેક પ્રકારની અનિયમિતતા પણ આના કારણે થતી હોય છે. અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કેટલા રૂપિયાનો ખર્ચ બચી શકે, કેટલા કલાકો બચી શકે, કેટલા ઝડપમાં કામો થઈ શકે અને ખૂબ વિગતવાર ચર્ચા વારંવાર દેશ સમક્ષ અને દેશની અલગ અલગ પાર્ટીઓ સમક્ષ પણ મૂકી છે. આજે વન નેશન વન ઇલેક્શન માટેની કમિટી બનાવવામાં આવી છે. શ્રી રામનાથ કોવિંદ એમના અધ્યક્ષ સ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પણ આ વિષયમાં પોઝિટિવ વિચારશે. દેશના હિત માટે બધી જ પાર્ટીઓ કામ કરવા માંગતી હોય તો એમણે આવા મુદ્દાઓ પર પણ રાજકારણ કરવાને બદલે દેશનું હિત જોવું જોઈએ અને આમાં સમર્થન આપવું જોઈએ એવું મને લાગે છે. છતાં જે કમિટી નિર્ણય કરશે એની પર ચર્ચા થશે અને એની પર નિર્ણય થશે. પણ મને વિશ્વાસ છે કે અત્યંત આવશ્યક આ નિયમ છે અને આ કરવું જોઈએ એવો મારો પોતાનો પણ સ્પષ્ટપણે મત છે. ધન્યવાદ. વન નેશન વન ઇલેક્શનને કારણે એક સાથે બધા જ ઇલેક્શન સાથે થવાને કારણે લોકોનો સમય બચશે. આચારસંહિતાના કારણે જે કામો રોકાય છે એ પણ બચશે, ખોટો ખર્ચ પણ બચશે. અધિકારીઓ સતત ઇલેક્શનના કામમાં રચ્યા રહેવાને કારણે વિકાસ તરફ એમનું ધ્યાન ઓછું થઈ જાય છે અથવા સમય ઓછો આપી શકે છે. એ પણ ફાયદો થશે કે વધુ સમય દેશના હિતમાં કે લોકોના હિતમાં આપી શકશે. અને આ રીતે રાજકારણીઓ પણ સતત અલગ અલગ દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં પ્રચારને બદલે એક ચોક્કસ સમયગાળામાં પ્રચાર કર્યા પછી બાકીનો સમય દેશ હિતના કામમાં વાપરી શકશે. રૂપિયામાં કેટલો થશે એનો મને હમણાં ચોક્કસ અંદાજ નથી, પરંતુ ખૂબ અબજો રૂપિયાનો ફાયદો આના કારણે થશે. પૈસા તો બચશે જ બચશે, માનવ કલાકો પણ અત્યંત મહત્વના છે કે જે ફરી પાછા આવતા નથી, તો એમાં પણ ખૂબ મોટો ફાયદો થશે. ધન્યવાદ. સી.આર. પાટીલ જેમણે આ નિર્ણયને આવકાર્યો છે અને તેમણે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન જેની માટે કમિટીનું ગઠન એ ખૂબ સરાહનીય પગલું છે. આજ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે કોંગ્રેસના નેતા નરેન્દ્રભાઈ રાવત જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. હમણાં જ સી.આર. પાટીલે તમામ જે દળો છે એમનો સહયોગ માંગ્યો છે વન નેશન વન ઇલેક્શનને લઈને. કમિટીનું ગઠન થઈ ગયું છે, રામનાથ કોવિંદ અધ્યક્ષતા કરશે. કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે? નહીં, આપને એ કહેવા માગીશ કે વન નેશન વન ઇલેક્શનની વાત બહુ સુંદર છે અને રાષ્ટ્રપતિ કોવિંદજીની નીચે આ બાબતે ચર્ચા મુકાય એમાં ખોટું પણ નથી. મેં હમણાં જ આમને સાંભળ્યા. હવે વાત એ છે કે પહેલાં તો વન નેશન ને વન ઇલેક્શન તો છે જ, કારણ કે આપણું જે બંધારણ છે અને બંધારણની દ્રષ્ટિએ દેશમાં જે લોકસભાની ચૂંટણી થાય છે એ તો એક જ વખત 5 વર્ષમાં થાય છે. સમગ્ર ભારત દેશના 29થી વધારે સ્ટેટની અંદર ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે. હવે જે મુદ્દો લોકવિચાર માટે મૂકેલો છે કે પાર્લામેન્ટની અંદર ચર્ચામાં કે તમામ લોકોની વચ્ચે મૂક્યો છે, એમાં પ્રથમ સમજવું જરૂરી છે કે આપણું બંધારણ શું છે, આપણી બંધારણીય વ્યવસ્થા, આપણા અલગ અલગ રાજ્યો, અલગ અલગ ભાષા, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ, આ તમામ પરિસ્થિતિની વચ્ચે વન નેશન વન ઇલેક્શન એટલે મારું એવું કહેવું છે કે તમે લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત બધાની ચૂંટણી એક સાથે કરી શકશો ખરા? 5 વર્ષથી નરેન્દ્ર મોદીજી આ પ્રકારનો વિચાર કરી સામાન્ય જનતામાં અને સામાન્ય વ્યક્તિમાં બહુ સુંદર વિચાર લાગે, પરંતુ આ ખૂબ મોટો ગહન વિષય અને આ દેશના બંધારણને બદલવાની વાત હોય અને આ દેશના બંધારણમાં આવો એક મોટો ફેરફાર લાવવાની વાત હોય એ ખૂબ વિચાર માગી લે એવો પ્રશ્ન છે. આની ચર્ચા બી થવી જોઈએ, આની બાબતમાં વાત થવી જોઈએ. હું એક જ પ્રશ્ન પૂછવા માગું છું કે આ મોદીજી અને રામનાથ કોવિંદજી
છેલ્લા 10 વર્ષથી મોદીજી ઇનડાયરેક્ટલી વન નેશન અને વન ઇલેક્શનની વાત કરતા હતા, તો ફક્ત 2019ની લોકસભાની ચૂંટણીની જ વાત કરીએ, કેટલા ફેઝમાં ચૂંટણી કરી શક્યા? એક દિવસમાં ચૂંટણી કરી શક્યા ખરી? નહીં. 7 ફેઝમાં ચૂંટણી કરી. લગભગ 1.5 મહિનો સુધી તો ફક્ત લોકસભાનું ઇલેક્શન ચાલ્યું. એનું કારણ શું છે? કારણ કે ભારત દેશ ભલે નાનો હોય, પરંતુ ભૌગોલિક અને વાતાવરણની દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. અમુક વિસ્તારો દરિયા કિનારાના છે, અમુક નોર્થ ઇસ્ટના છે, અમુક જગ્યાએ વરસાદ હોય છે, અમુક જગ્યાએ બરફ વર્ષા હોય છે. આના કારણે ચૂંટણીનો સ્થળ સમય બદલાતું રહેતું હોય છે, એના ફેઝ. અને સાથે સાથે આટલા મોટા દેશની ચૂંટણી એક સાથે યોજાતી હોય તો એની આંતરિક સુરક્ષાનો બહુ મોટો પ્રશ્ન હોય છે. આપ જાણો છો કે સપોઝ ઝારખંડમાં આપણે ચૂંટણી યોજતા હોય, એક દિવસ નથી કરી શકતા. કાશ્મીરની ચૂંટણી મોદીજી 5 વર્ષથી કરી શક્યા નથી. કહેવાનો મતલબ એ છે કે દેશની જે પ્રકારે ભૌગોલિક પરિસ્થિતિના આધારે જે ચૂંટણી યોજાવાની હોય એની અંદર આપણી પોતાની એક મર્યાદાઓ છે અને સાથે સાથે બંધારણની પણ મર્યાદાઓ છે. કારણ કે સપોઝ સ્ટેટ લેવલ એક આખો વિષય અલગ છે. દરેક રાજ્યના પ્રશ્નો એક નથી. દરેક રાજ્યની બંધારણ જે એનું પોતાનું લોકલ લેવલની છે એ પણ એક નથી. આપને કદાચ ખબર નહીં હોય, દરેક રાજ્યની અનામત પ્રથા અલગ અલગ રાજ્યની છે. એક રાજ્ય, દરેક રાજ્યમાં દરેકની જાતિઓ અલગ છે, એનો વિસ્તાર અલગ છે. એના વિસ્તારના આધારે, ગરીબીના આધારે, આર્થિક પરિસ્થિતિના આધારે આપણે એમને અનામત આપેલી છે. ગુજરાત રાજ્યમાં ઓબીસીની અનામત હોય એ મહારાષ્ટ્રમાં ના લાગી શકે. મહારાષ્ટ્રનો પછાત વર્ગનો વ્યક્તિ ગુજરાતમાં ના આવી શકે, ગુજરાતમાં એને અનામતનો લાભ ન મળી શકે. તો આ પ્રકારનો એક મોટો દેશ અને એ દેશની અંદર વન નેશન વન ઇલેક્શન કરવાની વાત જ્યારે તમે મૂકતા હોય ત્યારે આ બધા પાસાઓનો ચર્ચા કરવા માટે નિષ્ણાતો, તમામ લોકોએ આ બાબતમાં પોતાના ઓપિનિયન કરીને કોઈક નિરીક્ષક પર પહોંચવું પડશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એક દિવસમાં લોકસભામાં બહુમતી આયાના આધારે આ નિર્ણય લઈ શકાય નહીં. કારણ કે સરકારની કોઈ નિયત કે સરકારની એ દિશામાં એક પણ પગલું ભૂતકાળમાં નથી. કોઈ પણ રાજ્યની તમે ચૂંટણી જો, તમે એક પણ રાજ્યની ચૂંટણી એક દિવસમાં કરી શકતા નથી. તમે 2, 3, 4 ફેઝની અંદર ચૂંટણી કરતા હો છો. તો વાસ્તવિકતા એ છે કે વન નેશન વન ઇલેક્શનની વાત જ્યારે રામનાથજી કોવિંદના વડપણ હેઠળ, તમે કદાચ હજી તો ખ્યાલ નથી કે મુદ્દો મૂકવાના છે કે નહીં, પરંતુ પાર્લામેન્ટની અંદર 5 દિવસનું સેશન બોલાવ્યું હોય તો આ 5 દિવસના સેશનથી આ નિર્ણય ન લઈ શકાય. કારણ કે ભારતનું બંધારણ, ચૂંટણીની પદ્ધતિઓ અને જે પ્રકારે ભવિષ્યની અંદર ઘણા મોટા પ્રશ્નો ઊભા થાય. કારણ કે એ શક્ય થવાનું જ નથી કે ભાઈ મારી પાસે સમયનો અભાવ છે. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો એક દેશ એક ચૂંટણી જેની માટે કમિટીનું ગઠન થઈ ગયું છે અને દેશમાં હવે મોટો ચર્ચાનો મુદ્દો બન્યો છે કે આખરે સરકાર શું ખરેખર એક દેશ એક ચૂંટણી કાયમ કરી શકશે?